અમદાવાદના વટવા જોએડીસીમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। વટવા જોએડીસી માટે બે પેનલ સામસામે લડી રહી છે। પ્રગતિ પેનલ અને યુનાઇટેડ વટવા આમને સામને છે। પ્રગતિ પેનલમાં અગ્રણી છે આનંદ પટેલ અને યુનાઇટેડ પેનલમાં અગ્રણી છે અંકિત પટેલ। વટવામાં પાણી વિતરણને લઈને થઈ હતી સમસ્યાઓ અને જેમાં યુનાઇટેડ પેનલના ઘણા લોકોએ વિરોધ કર્યો હતો। ઔદ્યોગિક એકમમાં પારદર્શક વહીવટ માટે ચૂંટણી થાય તે માટે બંને પેનલ લડી રહી છે। 450 જેટલા મતદારો આ માટે મતદાન કરવાના છે। તો જેમાં પ્રગતિ પેનલ તેમજ યુનાઇટેડ વટવા આમને સામને જોવા મળી રહી છે। બંને પેનલો વચ્ચે જંગ જોવા મળ્યો છે। વટવામાં પાણી વિતરણને લઈને 4 સપ્ટેમ્બરના બપોર સુધીમાં આ જે પરિણામ છે તે સ્પષ્ટ થશે। ચૂંટણી જે યોજાવાની છે અમદાવાદના વટવા જોએડીસીમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। વટવા જોએડીસી માટે બે પેનલ સામસામે લડી રહી છે તો પ્રગતિ પેનલ અને યુનાઇટેડ વટવા આમને સામને જોવા મળી છે। કારણ કે ગ્રીન એન્વાયરમેન્ટ સોસાયટી એમનો પૂરેપૂરું ધ્યાન રાખે છે અને એ સભ્યોને ત્યાં જીપીસીબીને વિઝિટ પણ નથી કરવા દેતા। ભાઈ હવે અમુક સત્તા હાંસલ કરવી હોય અને એક તરફી શાસન કરવું હોય તો હવે લાવે, એમાં અમે ના પણ ના પડી શકે, લોકશાહી છે એટલે આ ઊભી થઈ છે અને અમે લડી લઈશું। મતદારો બહુ સમજુ છે, ઇન્ડસ્ટ્રીવાળા છે, એ સારી રીતે સમજી અને વોટ કરશે તો ચોક્કસ અમારો વિજય છે।